નમસ્કાર મિત્રો, હું છું જયેશ ત્રિમાળી ને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ફિલ્મી દાસ્તાન. આજે સોની લીવ ઉપર એક બહુ જ મસ્ત વેબ સિરીઝ મેં જોઈ જેનું નામ છે માયાસભા. મેં ધારી હતી એના કરતાં પણ કંઈક અલગ રીતે આ માયાસભા વેબ સિરીઝને બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મને કલાકારોના એટલા બધા નામ ખબર નથી, પરંતુ 70 અને 80 અને 90ના દશકમાં આ જે સ્ટોરી છે એની આજુબાજુ ઘૂમી રહી છે. ખાસ સ્ટોરી છે બે મિત્રોની. ત્રીજા ચોથા પાર્ટથી બંને મિત્રોની મુલાકાત થાય છે. શરૂઆતમાં કોલેજ લાઈફ બતાવી છે અને કોલેજ લાઈફમાં કેવી રીતે પોલિટિક્સ અને જાતિવાદ સાથે આ વેબ સિરીઝને સરખાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ખાસ એક બે પોઈન્ટ એવા છે કે જાતિવાદના સાથે સાથે કેવી રીતે પોલિટિકલ સમીકરણો બદલાય છે અને કોલેજ કાળમાં પણ કેવી રીતે પોલિટિક્સ રમાય છે. એના પછી જ્યારે બે મિત્રોની સ્ટોરી ત્રીજા ચોથા ભાગથી શરૂઆત થાય છે ત્યારે આ વેબ સિરીઝ એટલી જોરદાર સુપર પોતાની પકડ ત્યાં જમાવે છે. 70 અને 80 અને 90ના દાયકામાં તમને ખ્યાલ હશે કે ઇમરજન્સી સમયમાં ફેમિલી પ્લાનિંગ એટલે કે કુટુંબ નિયોજન ઉપર કેવી રીતે પસ્તાળ પડી હતી, એના સાથે સાથે આ સ્ટોરીને લેવાનો પ્રયત્ન કર્યો છે. બે ત્રણ બાબતો ખાસ કહેવી છે કે એટલી જોરદાર મિત્રતા આ બંને કલાકારોની બતાવી છે. મને નામ તો ખબર નથી, પરંતુ તમને ઉપરથી એનું ઓપિનિયન આપી દઉં કે એનું બેકગ્રાઉન્ડ સ્કોર થોડો ઠીક છે, પરંતુ એનો સ્ક્રીન પ્લે એટલો સુપર્બ લખ્યો છે, ફાસ્ટ લખ્યો છે. વેબ સિરીઝમાં થોડીક બંને જે મિત્રો છે મિત્રોની મિત્રતાને થોડી ઊંડાણથી દર્શાવ્યો તો વેબ સિરીઝ જોવાની કંઈક અલગ મજા આવ્યો. આ થોડો એક માઇનસ પોઈન્ટ છે, થોડો બેકગ્રાઉન્ડ સ્કોરનો માઇનસ પોઈન્ટ છે, પરંતુ આ બંને બાબતોને જો બાદ કરીએ તો એટલી સુપર રીતે પોલિટિકલ કેરિયર બંનેની શરૂઆત થાય છે. બંનેનો ગોલ એક જ છે કે પબ્લિકનું, ગરીબોનું કામ કેવી રીતે કરવું, અને એ જ પોલિટિકલ બેઝ ઉપર બંને મિત્રો ઇલેક્શન લડે છે. એક ડૉક્ટર છે, એક ખેડૂત છે, એટલે કે એક વ્યક્તિ ગરીબ છે, અને બંને મિત્રો જ્યારે પોલિટિક્સમાં ઝંપલાવે છે અને પછી બંને એક જ પાર્ટીમાં હોય છે અને એક જ પાર્ટીમાં પણ એ લોકો કેવી રીતે સત્તા હાંસલ કરવા માટેનો પ્રયત્ન કરે છે. એક બાબત મને બહુ જ મજા આવી, જેમને આપણે કહીએ છીએ ને કે કોઈકનું ઇન્સલ્ટ. વેબ સિરીઝમાં એક સુપરસ્ટાર એટલે કે કલાકાર, ફિલ્મી સ્ટારની એક થોડીક જર્ની બતાવી છે. એ કલાકારે પણ બહુ જોરદાર મહેનત કરી છે અને એનું એક સભામાં ઇન્સલ્ટ થાય છે અને એ ઇન્સલ્ટને ધ્યાનમાં રાખીને પોલિટિકલ કેરિયરની ફિલ્મ સ્ટારની પણ શરૂઆત થાય છે. હવે આ ફિલ્મ સ્ટાર સાથે એ બંને કલાકારોનું શું થાય છે, કેવી રીતના એમનો ફેમિલી ડ્રામા છે. ઇન શોર્ટ, ફેમિલી ડ્રામાના સાથે એકબીજાના સામે પણ ક્યારેક વિચારોમાં મતભેદ હોવા છતાં પણ એમની મિત્રતા ક્યાંય તૂટતી નથી. લાસ્ટમાં બંને મિત્રો કેવી રીતે પોતાના પોલિટિકલ કેરિયરને આગળ વધારે છે, ગોલ એમનો જે મગજમાં નક્કી કરેલો છે એ જ ગોલ સાથે. માયાસભાએ લગભગ હું એને સ્ટાર આપવાનો જો પ્રયત્ન કરું તો 5માંથી હું 4, 4.5 સ્ટાર આપી શકું. એટલી સુપર મજા આવી છે ને જેટલે આવીને અટકી છે આ વેબ સિરીઝ, ચોક્કસ એનો બીજો ભાગ આવશે. એન્ડમાં જે કહ્યું છે કે એ બંનેના મિત્રોની મિત્રતામાં શું થાય છે, કેવી રીતે પોલિટિક્સને આ લોકો આગળ લઈ જઈ રહ્યા છે. તો આવી વેબ સિરીઝો બનાવવા માટે એક જીગર જોઈએ અને બહુ જોરદાર રીતે એને પ્રેઝન્ટ કરી છે. સોની લીવ ઉપર આ જે વેબ સિરીઝ આવી છે, કદાચ તમે ગુજરાતી કોઈ પણ દર્શક છો, એક વખતે સોની લીવને પરચેઝ કરીને આ વેબ સિરીઝ જોવાનો પ્રયત્ન કરો. પોલિટિક્સ માઇન્ડ બ્લોઈંગ. પોલિટિક્સ કેવી રીતે રમાય છે, કેવી રીતે ખેલાય છે. તો પોલિટિક્સના બંને જીવડા નથી. એક બાજુ જે બીજો જે મિત્ર છે, એક તો ગરીબ જ છે, પરંતુ એના સાથે એક બીજો મિત્ર છે, એ પણ ડૉક્ટર છે, અને એ ડૉક્ટર પણ કેવી રીતે પોલિટિક્સમાં ઝંપલાવે છે. ટૂંકમાં જ્યારે કોઈના દિલ ઉપર હર્ટ થાય તો કેવી રીતે એકબીજાના દિલ ઉપર હર્ટ થાય છે. એના સાથે એક બીજી વાત કરું તો જાતિગત સમીકરણો કેવી રીતે પોલિટિક્સમાં કામ કરે છે. કાસ્ટેરિઝમ પણ થોડું બતાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે એક નાત બીજી નાતને મદદ કરે.
ઇન શોર્ટ એટલો જોરદાર ડ્રામા અંદર પોલિટિક્સને બતાવવામાં આવ્યો છે કે માઇન્ડ બ્લોઈંગ. આશા રાખું છું કે જ્યારે પણ બીજો ભાગ પણ આવશે વેબ સિરીઝનો સિઝન 2 તો એને હું પહેલા જ દિવસે ફર્સ્ટ ડે જોવાનો પ્રયત્ન કરીશ. જોયા પછી માયાસભા વેબ સિરીઝ જોયા પછી તમારો ઓપિનિયન પણ મને અહીંયાથી ચોક્કસ જણાવજો. આવા જ ઓટીટી રિવ્યૂ અને બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ તમામના રિવ્યૂ સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી મને રજા આપો. વંદે માતરમ.